ઈ એમ કે ભાઈ મારી યારે આને મને લગ્નની લાલચ આપીને મારી યારે આવું કૃત્ય કર્યું તો પછી નહીં કેસ સર, એવું ઈ કહી ના શકે. કેમ કે મેં એની જોડે કાંઈ એવું કર્યું જ નથી, એને મેં ટચ પણ નથી કરી. હા કેમ કે મને એટલું તો સર હોય ને કે ખબર જ છે છોકરી ફરીને આવી રીતે કહી શકે, પણ મેં એને ક્યારે હાથે નથી અડાડ્યું સર. તો પછી મેં એની હારે શારીરિક સંબંધ કે એવું કાંઈ કર્યું નથી. પણ તો પછી એવો બધો પ્રેમ હું કર્યો કે તમારે 3 લાખ રૂપિયા બગાડવા પડ્યા વાહે? સર હવે ઈ લવ મેરેજ, ઈ કે મેરેજ કરીશ એમ, અને મારી સગાઈ તૂટી ત્યારે કહેતી હતી એને. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખ રાઠોડ પર રાહુલભાઈ નામના એક રાજપૂત યુવક ફોન કરે છે અને મિત્રો આ રાહુલભાઈ જે છે એ પ્રકારની સલાહ માગે છે જે સાંભળીને તમને પણ નવે લાગશે. કારણ કે મિત્રો રાહુલભાઈ જે છે એમને એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ મિત્રો આ જે છોકરી છે એને અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ સંબંધ હોય એવી રાહુલભાઈને જાણ થઈ હતી. ટૂંકમાં મિત્રો આ છોકરીએ રાહુલભાઈ સાથે બેવફાઈ કરી છે. તેમજ મિત્રો રાહુલભાઈ પ્રેમ સંબંધ નિભાવવા અને લગ્નની લાલચમાં આ છોકરીને કેટલાક આર્થિક મદદ પણ કરેલ છે અને મોબાઈલ પણ લઈ આપ્યો છે. જેને લઈને મિત્રો આ છોકરીની બેવફાઈની જાણ થતાં રાહુલભાઈ કંટાળે છે અને આ છોકરી માથે કાયદાકીય કાર્યવાહી કરવા ઈચ્છે છે. તે અંગે મિત્રો તેઓ મનસુખ રાઠોડ પાસે કાયદાકીય સલાહ માંગી રહ્યા છે. પરંતુ મિત્રો મનસુખભાઈ રાઠોડ આ વ્યક્તિને જોરદાર જવાબ આપે છે, જે સાંભળીને તમને પણ મજા આવશે. તેમજ મિત્રો આ વ્યક્તિ જે છે એની લવ સ્ટોરી પણ સાંભળજો તો તમને પણ ખૂબ મજા આવશે. તો મિત્રો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ. એ પહેલા જો મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ કરીને આવા જે આશિકો છે એમના માટે 2 શબ્દો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જય ભીમ, એક તમારું કામ હતું ભગવાન. બોલો ને. એક છોકરી છે હા અને એને મારી પાસેથી પૈસા ને એવું લીધું છે, પ્રેમની લાલચ આપી, અને એ બીજા છોકરા જોડે વાત કરે છે. તો કાયદાકીય કઈ કરવી હોય તો શું રીતે કરવી? એ એવું કરતી જ હોય, એમાં તમે શું કરો? ઈ સાહેબ ભલે ને એવું કરતી હોય, એને આપણી પાસેથી એક્સપેન્સિવ ફોન ને એવું બધું લીધું છે, સમથિંગ 2-3 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. અને એના લીધે મારી સગાઈ પણ તૂટી ગઈ છે. એ કે હું તારી જોડે મેરેજ કરીશ ગમે ત્યારે, એવું જ વાત કરે. કોઈ બી એમ નથી કેતી ના ના, એવી રીતે રમાડે જ છે. એના માટે કાયદાકીય જે થતું હોય એવું નથી આમ કે તેમ. એમાં કઈ કાયદાકીય ન થાય. તો થતું હોય ને, છોકરાઓ માટે એટલું થાય તો છોકરીઓ માટે કઈક તો થતું હોય ને સાહેબ. તમે આખી વાત જ સમજતા નથી. એ હની ટ્રેપ થાય, પણ તમને એવી રીતે ફસાયો હોય તો હની ટ્રેપ ની ફરિયાદ થાય, પણ તમે ફસાયા તો ફરિયાદ કરી? એટલે એને ફસાવ્યા એટલે સમથિંગ 4 વર્ષથી અમારે હાલે છે. હા, એને હાલતા ચાલતા ગમે ત્યારે આમ જોઈ છે ને એમ જોઈ છે ને પૈસા માં લેતી જાય. હા પૈસા લે એને તો હની ટ્રેપ જ કહેવાય ને, કે હા, મારે આ પ્રોબ્લેમ છે તો તું મને પૈસા દે, બહુ મારે આ બધે કામ પડી જા છે, પડી જા. હા. આ કામ છે તો તું પૈસા દે. એ તો હની ટ્રેપ જ કહેવાય ને સર, કે મારી તમારું નામ પાસેથી. શું છે? હે? તમારું નામ? મારું નામ સાહેબ રાહુલ છે. રાહુલ. ક્યાં ગામ થી? મોરબી સાઈડ થી છું સર. મોરબી. આપણે કઈ સમાજ માંથી? દલિત સમાજ માંથી. બરાબર. અને આ છોકરી છે એ કઈ સમાજ ની છે? છોકરી દરબાર સમાજ ની છે. હા. પણ આપણે એમાં એવું છે કે આવા કાર્યક્રમમાં પડાય નહીં. સર હા, તો આની પેલા એને મારી સગાઈ તોડાવી તો સર એને વિચારવું પડે ને થોડુંક. કાંઈ નહીં તો ભલે ને હું ખાલી એફઆઈઆર કરાવીને સાહેબ ને એમ કહું કે ભાઈ મારા આની પાસે આટલા ફોન ને એવું છે, તો એ તો પછી અહીંયા આવવું તો પડશે ને એને. કાયદાકીય રીતે ડાયરેક્ટ હું પોલીસ પાસે જાઉં તો સર મને ખ્યાલ જ છે કે ઈ છે ને કાંઈ એમ કહી એટલે એમ કે તારી પાસે શું છે શું કરી, નહીં તો કરીને ચાઈ કરીને ડિલીટ જ મારી દેશે. કઈ એવું સાંભળશે જ નહીં. પણ મતલબ પછી એનો મતલબ એવો થઈ ગયો ભાઈ ઈ એમ કે ભાઈ મારી યારે આને મને લગ્નની લાલચ આપીને મારી યારે આવું કૃત્ય કર્યું તો પછી નહીં કેસ? સર, એવું ઈ કહી ના શકે. કેમ કે મેં એની જોડે કાંઈ એવું કર્યું જ નથી, એને મેં ટચ પણ નથી કરી. હા કેમ કે મને એટલું તો સર હોય ને કે ખબર જ છે છોકરી ફરીને આવી રીતે કહી શકે, પણ મેં એને ક્યારે હાથે નથી અડાડ્યું સર. તો પછી મેં એની હારે શારીરિક સંબંધ કે એવું કાંઈ કર્યું નથી. પણ તો પછી એવો બધો પ્રેમ હું કર્યો તમારે 3 લાખ રૂપિયા બગાડવા પડ્યા વાહે? સર હવે ઈ લવ મેરેજ, ઈ કે મેરેજ કરીશ એમ, અને મારી સગાઈ તૂટી ત્યારે કહેતી હતી એને લીધે તૂટશે ને તો હું તારે મેરેજ કરીશ. પછી એકવાર તો ખબર પડી ગઈ એક છોકરા હતું, ત્યારે મેં માથાકૂટ કરી હતી એવડી. તો મેં ત્યારે એને મેં કીધું મૂકવું હોય તો મૂકી દે. પછી તોય વાત કરતી. એના પછી મેં કેટલા સેમસંગ ના ઓલા એક્સપેન્સિવ ફોન નથી આવતા Fold 3 ને એ બધાય, હા હા એ એક Fold 3, એક Fold 4 અને પાછો એક Fold 4 હમણાં લઈને આપ્યો. તો એ એવી રીતે જ કરે છે. હમ એ વાંધો છે સર.
એવું નથી સર, આજ હું છું, કાલ સવારે આ છોકરીઓના મેટરમાં કઈ હવે આજ જગ્યાએ છોકરા એની પાસે જરીક પણ કઈક ચારો કર્યો હોય તો છોકરી ગમે એમ કરીને ફસાવી દે લીગલી. સાહેબ અમારા જેવા છોકરા કંપની કમ્પ્લીટ હોય, હવે એને અમારે શું સમજવાનું? તમે આખી વાત જ સમજતા નથી. ફસાવી ક્યારે દે ઈ છે છેલ્લી ક્વોલિટી હોય ઈ. બાકી કઈ ઓરિજિનલ પ્રેમિકા હોય તો દવા પીને મરી જાય છે, જંપલાવી દે છે, બધું કરે છે, કેમ કે એનો પ્રેમ છે. આ પ્રેમ નથી, આ તો રૂપિયાનો પ્રેમ છે. સર રૂપિયાનો પ્રેમ છે તો એને જે વ્યક્તિ યારે નથી કરવું તો ના પાડી દેવાય ને સર. મારે ખાલી એક આખી વાત જ જ મારો સમજતા ખાલી નથી. મેન ના પાડી દેવાય ઈ કોને છે? ઈ કોણ કરે કે જેને પ્રેમ હોય ઈ. આ પ્રેમ નથી ને, આ તો તમારો તો 3 લાખ રૂપિયાનો પ્રેમ છે. પણ સર 3 લાખ દેવા છતાંય આવી રીતે કરે છે, હા એટલે તો ઈ હવે હું સર ઈ ખાલી પ્રેમ મારે એ જ નથી, જોઈએ ઈ છે. તમને ઈ વેમ છે. હા સર, હું માનું જ છું કે એ મને વેમ જ છે, પણ હવે તો મારે તો ખાલી મારી વસ્તુઓ જોઈએ છે કાયદાકીય રીતે. તમે આખી વાત જ સમજતા નથી. કાયદાકીય રીતે તમે કર્યું નથી, તમને શું કાયદાકીય રીતે મળે? ઈ કોઈ તમે જે કઈ તમારો જે બનાવ છે ઈ કાયદાકીય થોડો છે. એટલે સર ચાલો માનું છું કે મેં ફોન નહીં દીધા, ઈ મેં મારા હક માટે દીધા, વાતું કરવા માટે એ. હા, આપડી રીતે તમે ઈ કઈ તમને હા પણ ઈ, હા ફોન નહીં દીધા, મેં એને વસ્તુ આપી, ઈ હું મારા હક માટે આપું છું કે ચલો માન્ય કે મેં એમ આપ્યું છે એને. હા પૈસા એને મારી પાસે માગેલ છે, ઈ તો એને ઈ જ રીતે કર્યું છે. તમે માંગેલ છે ઈ કોને માંગ્યા તા? એને છોકરી. છોકરીએ માંગ્યા તા. ઈ હા તમે કોઈ કાયદાને કે કોઈને પૂછી નહીં પાતા? સર કાયદાને એને પૂછીને તો કોઈને નો આપ્યો હોય ને. ઈ કોઈ આ જે છે ઈ તો તમે પોતે તમે અહીંયાથી હરવા થઈ ગયા. તમને ઈ ગમે છે, તમને એની વાતો ગમે છે, તો તમે તો તમારો જીવ ય દઈ દ્યો, પણ એને પ્રેમ નથી એનું શું કરવાનું? ઈ તો તમારો યુઝ કરે છે. તો સર એના માટે કાંઈક તો હોય ને, કાંઈક તો ઈલાજ. આટલા તમારા મુદ્દો જ વિડીયો જો નથી કઈક સર સાહેબ, તમે સમજતા જે આપડી હાચે નંબર પ્લેટ નાખી આરટીઓ પાસિંગ ન હોય ઈ નંબર પ્લેટ કોઈ કીધે બદલે એટલે મારે કેમ તો કે સર તમારા ખાલી હાથે તમે કેમ આરટી સરકાર માન્ય નથી, તમે તમારા હાથે નંબર પ્લેટ નાખી છે. એવું નથી સર. હમણાં કઈક રૂલ્સ આવ્યો કે એક છોકરો 2 છોકરી હારે વાત કરે તો એના માટે આટલા કાયદા ને તો એવી કઈક જોગવાઈ તો હશે ને સર. તમે તમારી રીતે કોકને પૂછપરછ કરીને કયો ને, કાં તો ભરતભાઈ મને. મુદ્દો નથી. જો તમે આખી વાત જે હે પ્રેમ છે ને, પ્રેમ હા એક તરફી હોય એની હા દિશા આ જ હોય. એમ નહીં સર, આજ મેટર છોકરી જોડે થયો હોય તો એના માટે કેટલા કાયદા છે? તો આખી વાત સમજતા નથી. ઈ છોકરી પણ ઈ બનાવ બન્યો હોય ને, આ તમારો જે બનાવ બન્યો છે હા ઈ તમે અત્યારે કયો છો. હા. ઈ છોકરી જો ઈ બનાવ કે એટલે સીધો કેસ થાય. અને છોકરો કે તો કે આ નો કરે, તમે કેસ નો સમજતા કરાય નથી એમ. કે છોકરો છો કે હા. તો તમે એવું એવિડન્સ કેમ ન લઈ લીધો કે તમે એને લગ્ન ન કરી લીધા કેને એની હારે? એને એટલે મીન્સ કે મેં અગાઉ કોર્ટ મેરેજ કરી લીધા એટલે પછી આવું કરત તો એમ. આ તો હાલ પણ તમે યુઝ કર્યો છે એવું સ્પષ્ટપણે સાબિત થાય. ઈ છોકરી કે છે કે હવે મને આવી રીતે હેરાન કરી છે, પણ તો તમે એવું શું કામ કરો છો? કાચું કામ. તો હું પુરુષ શું કરું છું કાંઈ પણ કહી શકે ધણ એવું માટેનો નથી સર, કાયદો છે. પુરુષ એવું માટેનો નથી. પુરુષ હા. માટેનો કાયદો છે કે જે હમ. સ્ત્રી કે કોઈ છોકરી તમને પ્રેમ કરે છે તો તમે એની હારે પત્ની તરીકે સ્વીકારી લ્યો. હા જો સ્વીકારી નો હિકા હા. અને ઈ એમ કહી દે કે મને ફસાવવામાં આવી છે, લે બળાત્કાર. હા પણ સર એટલે જો મેં એની હારે એવું કર્યું નથી, પણ ઈ નથી કાંઈ. કર્યું ભર્યો નથી કર્યું તો તમે 3 લાખ દેવામાં તમારી જીગર હાલી તો લગ્ન કરવામાં તમને કોણે ના પાડી? તમારી માટે કાયદો તો હતો. તમારે લગ્ન કરી લેવા જોઈએ ને, તમારે લવ મેરેજ કરી લેવા જોઈએ. ન કરવાનું કારણ આટલા દી સુધી ચોકલેટ હું કેમ રાખી? ઈ સર છોકરી એમ કહેતી કે હું ઈ ઘરેથી નો કેતી નીકળું. ને નહોતી કેતી, ઈ કાયદા એ તમને થોડું કીધી. કેતી હતી નહોતી કેતી, ઈ તો તમારો પ્રશ્ન થઈ ગયો. તમને લવ આના મેરેજ કરવા માટે થઈને કોઈ તારીખ થોડી હતી કે ભાઈ તમારે આટલા દિવસ પછી કરવો, તો આટલા દી પછી કરી શકો. એની ઉંમર નાની હોય તો ન કરી શકો, નાની હોય ના તો ના, કરો તોય પોસકો થાય. એની ઉંમર તો પૂરી જ છે સર. અરે આ વાત કરું છું હા એ તો હું કે સમજી ગયો. કે તમને એવું કોઈ કાયદામાં ભારતના બંધારણે તમને રોક લગાડી નહોતી કે તમે તેદી પૈસા દીધા પહેલા લગ્ન કરવા જોઈએ ને પછી પૈસા દેવાતા? આના માટે સર હું કાંઈ કરી જ ન શકું ને કે કોઈ. મતલબ સમજો. હા કરી શું શકો? કરી શકવામાં તમે કરી શક્યા જ નથી. તમે પૈસા દીધા કર્યા પણ તમે લગ્ન ન કરી શક્યા. તમને લાલચ તમે એને આપી કે તમે એને આપી, એવું શું ખાતરી? સર લાલચ એને જ મને આપી છે. મારી એને પાસે એના આપી છે, મેસેજ. તમે ઉભા એને લાલચ આપી છે તો એને લાલચ આપી હતી તો તમારે શું કામ પૈસા દેવા જોઈએ? તો તમારે પહેલા તમારું કામ કે તમે જે ધારો છો એ ન થાય તો તમારે ત્યાં લગ્ન નહોતા દેવા.
તો સર એ એક એક ધારે એવડી મોટી રકમ ય ન માગે, 2000 5000 ને 10,000 માગે. ઈ બધાય માંગે, એકવાર દીધા, હાલો ભાઈ 5,000 કે 10,000 દીધા, પછી તમે એમ કેમ નો કીધું કે હવે લગ્ન કરી તો અહીંયા જ હું આપીશ? ત્યાં લગ્ન નહીં આપું, મારી પત્ની તરીકે થાતો જ હું આપીશ. તો તમે તો અટણ સુધી 3 લાખ સુધી તમને કાયદો હુજ્યો નહીં, 3 લાખ સુધી તમને લગ્ન કરવાનું હુજ્યું નહીં, અને હવે તમે કહો છો કે એવું કઈ કાયદો ખરો? એવો તો કાયદો હતો, તમે એવું યુઝ નથી કર્યો. પણ સર 2 મિનિટ તો સાંભળો. મને ખબર જ છે. આપણા ઘરે લાઇટ બોર્ડ બધું હોય, આપણા શેડા ભરાવ્યા વગરની મોટરમાં સાપુ પડ્યા કરી ઈ ચાલુ થાય. સર 2 મિનિટ 1 મિનિટ મારી વાત સાંભળશો? એમાં એવું છે કે જે છોકરા આઈ એનું વાત કરે છે ને, એ એના કારખાનાનો જ છે, અને એના લગ્ન એના મેરેજ પણ થઈ ગયા છે, અને ઈ મને ખબર છે ને ઓલા છોકરાની ખબર છે, મારી જોડે વાત કરે છે. હોય આખી ઈ છે ને, ઈ ખોટી છે, ઈ બેવફાઈ છે તમારી. મારી બેવફાઈ? એમ ને, આ છોકરીની. છોકરીની બેવફાઈ જ કહેવાય ને. હા, તો પછી ઈ મતલબ પણ તો તમે એની માથે હક તમારો હોત તો તમે કઈ હક? તમારો હક તો છે નહીં, હાથ બાર તમારા નામના નથી, કબજો તમારો નથી, મિલકત તમારી નથી, અને તમે દાવો કરો છો કબજો મારો હોય તો સર હું, તમે મને ખબર છે કબજો, કબજો મારો હોય તો આપણે કોકનું ખેતર પીડ્યું હોય ત્યાં જઈને કપાસિયા ને માંડવી વાવી આવો તો આપડી થઈ જાય? ઈ વાવેલું જાય. હા, પણ સર તો આ ઈ છોકરી અને ઈ છોકરા ઉપર કે હું કાઈ ફરિયાદ કે કાઈ ન કરી શકું ને? કે ભાઈ ઈ છોકરી તમારી પત્ની નથી, તમારું કાઈ છે નહીં, તમે કેવી રીતે કરી શકો? સર એને મારી પાસેથી વસ્તુ એવી લીધી છે. વસ્તુ લીધી છે તમે સોગંદનામું કરીને દીધી હતી? એવું સોગંદનામું કરીને દે એ હોય ને કે ભાઈ હું તને છે કાંઈ આજ રોજ તારી પાસેથી મોબાઈલ લઉં છું, એ આપણા બેયના પતિ પત્ની તરીકેના સંબંધ છે, અને હું તારી હારે લગ્ન કરીશ એના હિસાબે હું તારી પાસેથી આ મોબાઈલ લઉં છું, એવું લખાણ કરીને દીધું તું? પણ સર એવા મારી પાસે એના કેટલાય રેકોર્ડ બોલેલા રેકોર્ડિંગ ને ભૂલી જાવ, ઈ રેકોર્ડિંગ બેકોર્ડિંગ નું કાંઈ ન આવે, ઈ તો ગવર્નમેન્ટ નો નિયમ નથી. 300 રૂપિયાના સ્ટેમ્પ માથે મૈત્રી કરાર હોય, 300 રૂપિયાના સ્ટેમ્પ માથે કોઈ તમે લગ્ન કરાર કરેલા હોય તો ઈ ઉભા રહીએ. લ્યો રેકોર્ડિંગ તો અટાણે તમે વાત કરો ઈ રેકોર્ડિંગ ચાલુ થાય છે, તાન હું ઓછી રાખીને હું થાય? ઈ તો તમારું રેકોર્ડિંગ ચાલુ જ છે સાહેબ, તો મને ખબર જ છે. એમ નહીં, ઈ રેકોર્ડિંગ ને ઓછી રાખીને હું તો થાય? રેકોર્ડિંગ નું શું આવે? નામદાર કોર્ટ માન્ય નથી. તો સર કાઈ પણ તમે મને ખાલી એટલી માહિતી દઈ શકો કે આના માટે હું કાયદાકીય દ્રષ્ટિએ કોઈ પણ વકીલ જોડે વાત કરું તો થઈ જ ના શકે, કેમ કે તમે આખી વાત સમજતા નથી. આપણે કોકની ગાડી હોય ખટારો ની, એને આપણે એમ કહી દઈએ કે લાય હું તને ટાયર નવા નાખી દઉં, પણ ઈ ગાડી કોકના નામની છે ને, એમાં ટાયર નાખી દો તો ટાયરના પૈસા જાય કે તમારી ગાડી થાય? મારા જ જાય પૈસા. તો પૈસા તમારા જાય, કાં તમારી ગાડી તમારા નામે હોય, બુક તમારા નામની હોય ને, એમાં તમે ખર્ચો કરો તમારી રે. સર એવા કેટલાય એના પ્રૂફ છે, મેસેજ કરેલ કે હું તારી હારે પ્રૂફ છે, ઈ તમારા અંગત મામલા છે, એનાથી કાયદાને શું લેવા દેવા? ઈ નહીં અંદર તો તમે બળાત્કારમાં આવો. સર બળાત્કારમાં હું ત્યારે આવું ને કે હું એને જોડે ક્યારે મળ્યો હોય કેવી રીતે? સાહેબ ઈ તો પછી FSL ની તપાસ થઈ ગઈ, અત્યારે ફરિયાદ છે ની થાય સાબિત કરો ભેંસ કે હાથી, ઈ સાબિત કરો જિંદગી વહી જાય. આપણે કઈક હાથી છે ને ઓલો કે ભેંસ છે, પછી ઈ તો જયારે એના નિષ્ણાંતો આવે હાથીના ને ભેંસના, ઈ એમ કહી દે કે ભાઈ હાથી છે ની આવા કલર નો હોય ને આવી એની હુંઠ હોય, અને આ છે ની પાડો છે ભેંસ છે, આને આવું ન આવે. ઈ જનાવરના નિષ્ણાતો હોય ઈ સાબિત, એમ ઈ FSL તપાસ કરી શકે. સર હું FIR કરું એટલે ઈ એવી રીતે FIR કરે ત્યારે સાબિત થાય ને, પણ હું એની ઉપર ગમે કાઈ પણ FIR કરું એટલે મારી ઓલી અરજી લખે કે નો લખે ઈ પ્રોબ્લેમ હે મને, કેમ કે હું ડાયરેક્ટ લખાવા જાઉં ને સાહેબ તો ઈ નો કરે નારાયણ, અને ઈ ફરિયાદ કરે તો તારી માથે બળાત્કાર થાય, તો તારી ફરિયાદ નું કાઈ નો આવે. હું મને સર ઈ ફરિયાદ ઉપર પ્રોબ્લેમ નથી, કેમ કે ઈ ફરિયાદ નહીં કરે, કેમ કે ઈ ફરિયાદ કરે એટલે ઓલા છોકરા નામ ઉપર હું ફરિયાદ કરું સામે કે આ છોકરી અને આ છોકરાએ બે હાથ ઝાડે મળીને મારી રામ કર્યું, કેમ કે ઈ છોકરો મેરેજ છે. ભાઈ હા, ઈ તમે ભણેલ નથી રા? તું ભણેલ તો છું, પણ સાહેબ હું કરવું મગજ જ કામ નથી કરતો. ઈ નો થઈ કેમ કહું છું? કોઈની છોકરી ભાગીને વહી ગઈ ને ઈ કોકની ભેગી રોકાણી હોય ને ગેસ્ટ હાઉસમાં રોકાણી હોય, બધે રોકાણી હોય ને એમ કહી દે હું મંદિરમાં હતી, તેનું સાબિત તારી પાસે. હા, ઈ તો કે હું ગેસ્ટ હાઉસમાં નહોતી, હું તો મંદિરે હતી, તો ઈ પોતે કબૂલતી નથી.
પછી એના મોઢે કબૂલાવી અરે યાર આ હારું હું કરવાનું, તારો મગજ છે કે નથી ઈ જ મને ખબર નથી પડતી. તું આમેથી હલાઈ જવાનો છો 4 વર્ષથી હે ને તમે સમજો ને સાહેબ, હે? 4 વર્ષથી આવી રીતે તો તારે કરીને 4 વર્ષ હું કામ રાખવું જોઈએ? આપણે 4 વર્ષ તને કોઈ કીધું તું કે તું 4 વર્ષ રાખજે? તારે તો જયારે પ્રેમ સંબંધ થયો તઈ તાર લગ્ન કરી લેવા જોઈએ ને. તને કોણે કીધું તું કે તું 4 વર્ષ આવી રીતે ઊભા પાલા રાખ અને આવા બધા ભરોસા રાખ? આપણે હગાઈ કરીએ એટલે તરત જ લગ્ન કરી લઈએ છીએ, તો પછી હગાઈ કરીને જ ન રોડવીએ. હે? મારી વાત તો તમારી વાત સાચી છે સાહેબ, પણ કાંઈક તો રસ્તો હોય જ ને સાહેબ કાયદેસર. એમાં રસ્તો જ નથી. ઈ રસ્તો ક્યાં છે? રસ્તો તો હતો જ ને. તને તારે લગ્ન કરી લેવા હતા, તારે ઈ બધું કરી લેવું હતું ને. તને રસ્તો તારી પાસે હતો. હવે તું આક્ષેપ કરે છે, બોની હારે વાતો કરે છે, તેની હારે વાતો કરે છે. ઈ વાતો કરે છે ઈ બધી આક્ષેપ છે. અને ઈ વાતો કરતી હોય તો ઈ થોડી તારી બાઈ છે. તારો એની માં રાઈટ શું છે? તો વાત સાચી, કાંઈ રાઈટ નથી. તારી પત્ની છે ઈ? હે? એ તો મારી પત્ની નથી, પણ સર આમાં કાંઈક તો ઈ કાંઈ થતું ન હશે. થાય. બીજા લફડા ઉભા કરીમાં અને ઈ બધા ડીંડક કહેવાય. એમાં પડાય નહીં. એટલે એમાં પૈયા લાગીને નીકળી જા, માતાજીને પૈયા લાગી હા અને મઠબારો નીકળી જાય એટલે રેડી થઈ જાય. હા, પણ સર આમાં હે ને આ બધી વાત મેં તમને કીધી ને ઈ બધી સાચી. અને આમાં છોકરો હે ને હું દરબારનો હું અને છોકરી તમારા સમાજની હે. તો ભલે ને રહી. હા, અમારી સમાજની હોય તો એ વાંધો નથી. અરે સર જો એ ખોટું કર્યું હોય તો ખોટું જ છે, તમે સમજો છો. ભલે તોય આખી વાત સમજતો નથી, તોય તારી માં કેસ થાય. તને હું તો આ જે હું શબ્દ તને કીધો ને કાયદાકીય જ મેં તને વાત કરી છે કે હા, તું દરબાર હોય, છોકરી દરબાર હોય. પણ ઈ તો કાંઈ ફેર નથી પડતો, કાંઈ એના મીટર અંદર નથી જે સાહેબ. કાયદો છે ને ઈ પોસ્કો નો એક જ આવે. એમાં કઈ દરબાર તું બની જા તો પોસ્કો રહ્યો ઈ ફરી ન જાય, અને ઈ છોકરી દરબાર ની બની જાય દિને કઈ પોસ્કો ફરી ન જાય. ઈ પોસ્કો અને બળાત્કારી એમાં કોઈ કાયદામાં બધીને હરખા જ રાખવામાં આવ્યા છે. આ તો ટીલા ટપકામાં ને માળાઓમાં જુદા રાખવામાં આવ્યા. સમજી ગયો? એટલે ઈ છોકરી એવું કરતી હોય તો તારે તેથી લગ્ન કરી લેવા તા ને. વાત મુદ્દો હે? મારે લગ્ન કરવા જ છે અત્યારે, આ પાડે ને તો. અને ઈ કરે છે કેવું ખબર હે સર, તોય બીજી વાત હું કરું. જઈએ. હા હું એમ કઉ છું કે ઈ જે કરે છે ઈ ભૂલી જા. હા તારા કંટ્રોલમાં હતી તે કેમ લગ્ન નો કર્યા? સર, મારા કંટ્રોલમાં હતી ત્યારે એને લગ્ન કરવાનું કીધું જ નહોતું. મારી હગાઈ નહોતું થઈ તો જાય. તારે પૈસા દેવા નહોતા. અરે સાહેબ પેલા, અરે પૈસા મેં ક્યારે દીધા ખબર હે સાહેબ? તોય આ હું એક તો વાર ગમે તે પેલા દીધા, રાતે દીધા, દીના દીધા ઈ ભૂલી જા. તારે હું કામ અરે દેવા પણ જોઈએ? એક વાત તો સાંભળો સાહેબ, જી હોય ઈ તમે ખાલી તમે તમારા કાયદાકીય દ્રષ્ટિની રીતે મને કહેજો. પૈસા એકવાર મારે એની હારે માથાકૂટ થઈ ગઈ ને સાહેબ, એના ભાઈને ખબર પડી ગઈ હતી. હમ હલો, હા એટલે પછી એના ભાઈ એને માથાકૂટ કરી. ત્યારે મેં એને પેલા પૈસાની વસ્તુ ઘણી દીધી હતી. એને ભાઈ પૈસા દેવા, મેં કીધું ના ભાઈ મારે પૈસા નથી જોતા. કેમ કે ઈ છોકરી છે ને સાહેબ, હું ઈ છોકરીને ઓમ તો હેરાન એને કરી શકું, કેમ કે એની ઘરની પરિસ્થિતિ હું સમજુ કે જો એની મમ્મી અને એને ઈ બે પોતે જ કામે જાય, એને ભાઈ રખડે અને એને પપ્પા રખડે. એને સર તમે માનો કે ન માનો, એને ગમે ત્યારે મારી હારે વાત કરતી હોય કે XYZ, એના ઘરે પ્રોબ્લેમ પડે કે કાંઈ પણ થાય. તમે ક્યાં દરબાર છો? કારડીએ. કારણ એટલે રજપૂત કહેવાય. હા હા રજપૂત દરબાર નહીં, રજપૂત. હાલો. સાહેબ એની માથા ઈ ચર્ચા વિચારણા કરવી જ નથી. ઈ ખોટા આપણને હે ને વાત વિલાપ થઈ જાય છે. આપણે હે ને મેન ટાર્ગેટ ને ભૂલીને બીજા વિષય ઉપર વહી જશે. ઈ ના બીજા પછીની વાત છે. આપણે હા ક્યારેક તમે મને એ સમજાવવા માટે કરજો કોલ, હું તમને ના નથી પાડતો પર્સનલી, બસ. ના ના અત્યારે જે તારો વિષય છે ને ઈ તારે જે છોકરી હા તારો વિષય છે ઈ જ વિષયમાં જ રહેવું. તું ભૂલી જાવ ઈ વાતને. હા હા, ઈ જ હું હું એમ તમને ઈ કઉ જ છું કે કહું છું. ઈ છોકરી તમને અત્યારે હાલ પ્રેમ કરે છે કે નથી કરતી? હા, અરે સર હાલ કરે છે. મેં કાલે એને ના પાડી તો રોતા રોતા એમ કે છે કે મારે તારા વગર નહીં હાલે, હું તારે મેરેજ. મેસેજ પડ્યા છે કે સાહેબ હજી કાલની જ વાત છે, કાલ મેસેજ કરે પણ છે. તો મેં કીધું તું પછી રેવા દે, તું હજી મારી. મેરેજ કરી લે ને તો તને શેનું દુઃખ છે? અરે પણ ઈ સર એમ કે છે કે હું મારા ઘરના ને કહીશ પછી મેરેજ કરીશ, એમાં નહીં મેરેજ કરું ઈ વાંધો છે. હું એને એમ કહું ને સાહેબ તું મને ન બોલે, તું રહેવા દે, કે તું તારી રીતે રે, મને ખોટો હેરાન ન કર. સર હું એને 3 મહિનાથી એને સતત રોઈને જરૂર છું. હું એને એમ કહું ને કે તું રહેવા દે તો શું કરે સર? તો પોતે રોવે, મને એમને તો મેસેજ કરે પછી હું તારી હારે વાત કરી. એમને તો પછી બીજા છોકરા હારે હોય વાતો કરે છે એવી વાત હું કામ કરે છે?
પણ ઈ કરે છે એ મને ખબર છે સર, મને કોઈ પ્રૂફ છે તો હું એને પછી નથી તોય કહી આખી શકતો વાત એના સમજતો મોઢે. નથી, પણ તો ઈ તો પછી તું નો સ્વીકાર કે નો હાલતું હોય તો ઈ તો એવું થાય. સાહેબ હું સ્વીકારું જ છું એને, મેં એને પણ કઈ પણ તોય પ્રશ્ન ઈ એને સાંભળી લે, એના ભાઈ ની નો માનતા હોય, એના ઘરે જા, 2-5 આગેવાનો ને વાત કર, અને તેમ ઈ છતાંય નો તો હાલતું હોય તો પછી ઈ હા. છોકરી તને પ્રેમ નો કરતી હોય, ઈ તને ઉલું બનાવે છે અને તું બને છે હે. ઈ વાત સાચી, પણ સર એક એક વાત મારી સાંભળો કે તું એક બાય વાર ચાન્સ સાંભળી લે ભાઈ, જો એક વાર તું એમ કહેશ કે ઈ રોય છે, તો જો પ્રેમમાં રોતી હોય તો ઈ તું કરવા ઈ તૈયાર થવી જોઈએ ને. સર ઈ જ વાંધો છે. જો સર હું તમને એક વાત કહું, ઈ હા જ્યાં જાય છે ને કારખાને, હા. એનો પર્સનલ ફોન છે ને એને ભાઈ પાડી દીધો તો, અને પેલા લપ થઈ ઈ ને તો એને ફોન ઈ મારી વાત સાંભળ, ઈ એની અંગત મેટર થઈ ગઈ, એને તો આપણે કઈ લેવા દેવા નથી. નહીં. તારે તું એને પ્રેમ કરસ કે ઈ તને પ્રેમ કરે છે તો તું લગ્ન કર લે ને. પણ એ હાજ નથી એમ, લગ્ન નું કહું ને તો એમ કે મારા મમ્મી પપ્પા કે ત્યાં નકર એવી રીતે ટાઈમ આપે 2 વર્ષ જારવ ને 4 વર્ષ જારવ ને, ઈ પાછી એમ નો કે હું મારા મમ્મી પપ્પા પણ કરશે ઈ અહીંયા કરી તને લઈશ, એમ કે ના. ચોકલેટ દે છે, તું ઈ ચોકલેટ માં બહાર નીકળી જા, નકર છે ને તું દુખી થાય. સાહેબ હું ઈ ચોકલેટ માંથી બહાર નીકળી જાઉં છું. 1 મિનિટ હું તમને મારે જે મેઇન પોઈન્ટ હે ને હું તમને કહું. હા જો મને ખબર છે એ છોકરી પાસે હે ને એના ઓફિસ વાળા જે છોકરા વાત કરે છે ને એને ઓફિસ નો ફોન દીધો છે, એ છોકરી મને કીધું નથી પણ મને ફાઇનલ ખબર છે કાળો ફોન છે બધી. તો હવે હું બાય ચાન્સ ઈ ફોન એની પાસેથી લઈ આવું હા. અને ઈ પછી કાંઈ પણ કાયદાકીય વાહી થાય એમાં નો થઈ એના કે લીધે. તું મુદ્દો સમજતો નથી દાદા. ઈ કદાચ બીજા હારે થઈ ગયો ને એમ કહી દે મારે તારી હારે લગ્ન નથી કરવાનું, ઓની હારે કરવા છે, તારી માં બળાત્કાર થાય. અરે પણ બળાત્કાર થાય ઈ વાત નથી સર, કેમ કે હું ઈ ફોન લઈ આવું એના એના ઉપર મારી ઉપર કઈ કઈ ધારા લગાડે, ખાલી ચોરીની જ લાગે ને મોસ્ટ ઓફ તો. ચોરીની ન લાગે ને, ઈ એને તે પકડીને એની અંગત જે બાબત હોય એની ઉપર તમે ઘા ન કરી શકો. કોઈની અંગત બાબત હોય એની અંદર ઘા ન, કેમ કે તું ઈ ફોન તારી પત્ની હોય તો તું આંચકી એક, તારે એની પાસે આંચકવાનો રાઈટ શું? એ વાત તમારી સાચી છે. તારે ઈ છોકરી હારે શું? તું તો તું પોતે કહેશ કે મારે પ્રેમ છે, પણ એવું તારી પાસે રેકોર્ડ આધારિત પુરાવો શું છે? એટલે સરકારી રેકોર્ડ નથી, ઓમ તો હે સાહેબ સરકારી મારી રેકોર્ડ પાસે. નથી એટલે સરકાર રેકોર્ડ થી જ પત્ની બની શકે. હિન્દુ ધર્મ થી ની સરકારી રેકોર્ડ ઉપર જ ચડે. હિન્દુ ધર્મમાં 4 ફેરા ફરે એટલે કંકોત્રી છપાય, કંકોત્રી છપાય એટલે ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણી થાય, એના વીડિયા ઉતરે, એની સમાજના વીડિયા હોય, એને સીધા રેકોર્ડ ઉપર આવે. કોઈ પણ રેકોર્ડ આધારિત પુરાવાથી જ તમે લગ્ન ગ્રંથિ થઈ શકે છે સરકારી રેકોર્ડ મુજબ. આપણે હિન્દુ ધર્મથી લગ્ન કરો ને તો વિડીયો શૂટિંગ ઉતરે, એના ફોટા પડે, સમાજના આગેવાનોના ફોટા હોય, એમાં એમ ન કહી શકે કે નહીં એ તો ખોટું હતું, એમાં તો તમારે કોર્ટની અંદર ઊભું રહીએ. કંકોત્રી છપાણી હોય તો એમાં તમારી પાસે રેકોર્ડ શું આધાર છે? એમ રેકોર્ડ આધાર કાંઈ છે જ નહીં. એટલે સર ઈ એક એમાં તું ફસાઈ જવાનો છો. એટલે કઈક તો હું જ ફસાઈશ એવું થશે ને. ભાઈ તમે સમજતા નથી ને ભાઈ. તમે ફસાવાનું તું ઉભા ભલે રાખ તો થોડું ને, તું આંગળી સીન કે ઓલો રહ્યો ઈ બંગલો મારો છે પણ એ કાગળિયા તારા નથી એટલે બંગલો આપણો કહેવાય નહીં. કોઈ પણ ની છોકરી નીકળી હોય ને તું 50 રૂપિયા વાપરવા દઈ દે કે અમારી થઈ ગઈ, એમ ન થાય. 4 વર્ષ થયા, 50 નહીં. બાર કેસમાં મેં 70 હોય કે 80 હજાર 12 આપ્યા તો તારે 12 વર્ષમાં તારે વાવવા હું કામ રાખવું જોઈએ? તારે દસ્તાવેજ કરી લેવાય ને, હાટા ખત ન ભરાય. શું કરું સર? બીજી મારે આની પેલા મારી કાસ્ટની છોકરી મારે આવી લપ થઈ ગઈ. એ આવી રીતે હે ને ટાઈમ પાસ કરીને વહી ગઈ. ઈ તો મારી ઘરે વહી ગઈ હતી. મારી ઘરે જઈને મમ્મી પપ્પાને કે તમે આને અહીંયા કામે નોકરી ભણાવો નહીં અને તમે અહીંયા નોકરી આપી દ્યો ને પછી હું મેરેજ કરીશ. પણ ઈ છે ને ભાઈ, તું આવા છોકરીઓ ફસાવાના કારસ્તાન જ કરતો હોય છે એટલે તું કોકની હારે લગ્ન કરી લે. અરે નકર ના આને ના તું સાહેબ, ખાલે છે. પેલી વાત તમે સાંભળો. આ પેલી છોકરી જે હતી ને હા. ઈ તમારી કાસ્ટની છોકરી હતી, એની હારે એટલે ઈ મૂળ 3 ટાઈમ વર્ષ પાસ હતો. સાંભળી લે. જો ટાઈમ પાસ તું કરસ, ઈ મને એવું ચોખ્ખું દેખાય છે કે તું 12 વર્ષ સુધી વાતો જ કર્યા કરે તો 12 વર્ષ સુધી લગ્ન કેમ નથી કરતો? તમે વાળી છોકરી તો એમ કેવી છે, ના એલા હું આવું, હું કઈ એને હાથ પકડીને લઈ જાઉં તો ખાલી તો પોલીસ વાળા એમ કે હાથ પકડીને બળાત્કાર ન લઈ કરી જાય તો એમ કે. આપણે 12 વર્ષ સુધી ટાઈમ પાસ શું કામ કરવો જોઈએ? તારે એવો ટાઈમ પાસ શું કામ કરવો જોઈએ? તારે ચોખ્ખું કેવાય ભાઈ, લગ્ન કરતી હોય તો હાલ ને કર, મારે ફોન ન કરતી, પૂરું થઈ ગયું.
એ વાત તમારી છે. 12 વર્ષ સુધી તું જો ઉલું બનતો હોય 12 વર્ષ સુધી એટલે તું ઈ મતલબ તમારું જે કાંઈ હોય તે, પણ અત્યારે તું મારી જે સલાહ લેશે એટલા પૂરતો હું તને જવાબ આપું છું, હા બરોબર? એ તો તમે સાચી વાત છે સાહેબ, તમારું કઈ વાક નથી, તમે કઈ એવું ન અમારા કઈ ઈચ્છતા હોય કે અમારા ગમે વાતનો એવું હોય મતલબ ભાઈ. નથી. તે અત્યારે ફોન કર્યો શેના માટે કર્યો છે? આના માટે જ કે શેના આના માટે? વાત ઉપર હું કઈ પણ કરી શકું કે આ કાયદાકીય રીતે એમ ના, કે ના આ થઈ શકે, છોકરી બાબત. નહીં થઈ શકે. આ મનસુખ ગોવિંદ બોલ્યા અવતાર વકીલની સલાહ લઈ લે, ગમે એની સલાહ લઈ લે, તું ગાંઠનો ફરિયાદ કરીને તો તું ફસાઈ જાય, ઈ તને કહી દઉં. તારી ને તારી ફરિયાદમાં છોકરીને બોલાવવાની એમ કહી દે કે મારી હારે આવું કર્યું હતું એટલે તું બળાત્કારમાં આવી ગયા. પછી સાચું ખોટું તો નામદાર કોર્ટમાં સાબિત થાય, ઈ તું ન કરી શકે. તા તો એ તારી ઢેબરી પછી અપડાઈ ગઈ હોય. એ તો વાત સાચી, હવે મારી તારીખ આવે ત્યાં તો 3 મહિના નીકળી જાય. તાર બકરી લીંડિયું કરી જાય ખરેખર. એ તો વાત સાચી છે, પણ સર એના મમ્મી પપ્પા એવું નહીં કરે, કેમ કે એ બિચારા સીધા માણા હે. આ છોકરી ઈ મને સર છોકરી અત્યારે મને એમ કહી દે કે હું આ છોકરા વાત કરું તું મને મૂકી દે, તો સાહેબ હું એવી રીતે મૂકવા તૈયાર છું. હું એને કહું કે તું એને મને કે સાચું કહી દે તો હું તને કાંઈ ન કહું, વાત નહીં કરવાનું બંધ કરી દઉં. ઓય આખી પણ એ વાત સમજતો છોકરી એમ નથી. ઈ જ તો કીધું તારો હું તારી મામલો હારે છે ને મેરેજ ભાઈ, તું કરીશ. આખી વાત સમજતો નથી. ઈ મામલો તારો છે, અમારો નથી. સાચું કે ખોટું કે તાર જોવાનું, ઈ મારે થોડું જોવાનું. હા એ તો તમારે નો જ જોવાનું હોય. તું કઈ મને પ્રેમ કરે છે ને તું કહેશ કે મારી હારે વફાદારી કરે છે, અમને ખબર જ નથી. અમે તને ઓળખતા નથી ને એને ઓળખતા નથી. ના ના સાહેબ, તમારે તો જો સાહેબ તમે આવી એવી એક વાત નથી ભાઈ, આવી હજારો તમારી પાસે કેસ આવતો, એવું તો વારી ખેલ્ય ન હોય કે બધી વાર છોકરી સાચી હોય, અમુક ટાઈમે છોકરા સાચા હોય. હું એવું નથી કહેતો તમે મારો હાલો અત્યારે તમે મારી હારે વાત કરો એટલે તમને એમ થાય કે ભાઈ આ છોકરો સાચો હોય. હવે તમે સામે એકવાર છોકરી હારે વાત કરો તો એ છોકરી તમને એમ કે સાહેબ આવી રીતે મને એને આમ કર્યું તેમ કર્યું, તો ત્યારે તમારું એમ નહીં થાય કે ભાઈ આ છોકરો જ ખોટો હોય. ના પણ અમારે એ મતલબ જ નથી. અમે તો ખોટા તમને બેયને માની છીએ. બેમાંથી એ એક તો અમે હાચા નથી લાગતા. જો હાચા હોય તો તમારે ક્યાં બંબાલ થાય એવા છે, તો તારે લગ્ન કરી લેવા જોઈએ. મારે જ કરવા છે, એ આ પાડવી જોઈએ ને સાહેબ. આ ન પડતો. એની એવું નથી જો સાહેબ, એના માટે એવું કાર્ય કરો નથી. કે વકીલ શું કરે એ મને કે. ઈ નહીં જો સાહેબ, એવું નથી કે હું હાવ કમાતો નથી, હાવ બેરોજગાર છું, એવું ઈ નથી. બીજી જો સર બધી હું વાતો એને મારા તમારી છે. મારે તમારો બેરોજગાર ને રેકડી લઈને રખડતો હોય તો એને ને તારે જોવાનું છે, એમાં અમારે શું લેવા દેવા? ઈ તો તમે જાતા હો. હું કદાચ ધીરુભાઈ અંબાણી નો ભાણેજ હોય તો અમારે એનાથી મતલબ થોડો છે. અમારે તને તે જે ફોન કર્યો છે એટલી જ મારે તને સલાહ દેવાની છે કે ભાઈ આવું ને આવું થાય. વાત સમજ્યા? હા તમારું ગામ કયું છે? સાહેબ ગામ રેવા દ્યો ને, હે? ગામ રેવા દ્યો તમારું. તમે પાછા એમ કહો કે આ પ્રેમી પંખીડા ના, મારે પાછું કાલ જોવું જોઈએ તમારો વિડીયો. એ તો આવે જ ને. તે અટણ જે સલાહ લીધી છે તો આવે જ. હા આવવાનું જ છે એમ ને. તો એ તો આવે જ ને કે ભાઈ પ્રેમી પ્રંખીડાની પ્રેમ લીલામાં મનસુખ રાઠોડે સલાહ આપી. એવું ન કરે સાહેબ, લે આ થોડુંક તો સમજો એ. આ તો સિસોડો કેવાયેલા. સિસોડા પગ નાખો તો બધે નો નીકળે. ભાદરવો રાડું હોય તેનો નીકળે, નોનો નીકળે. કેમ કે આ તો દુનિયાની મેં તો અંદર મારા સાંભળ મારે, જો ઈ દુનિયાની અંદર ઈ બાબતની અંદર આવા જે કઈ ખોટા જે હોય, છોકરી ઓલું આમાં સાહેબ, બનાવતી છોકરો ઓલું બનાવતો હોય, એની હા અંદર પણ સાહેબ આની અંદર આમાં તો એવું કાયદાકીય તો સલાહ. તમે નો કહેતા કે છોકરા ખોટા હે સાહેબ. મારા જેવા આવા તમને હું 50 દાખલા દઈ શકું. તમે સાચા છો ખોટા છો ઈ તમારે સર ઈ વિચારવાનું. તો હા પણ સર હું તમને ઈ જ કહેવા માંગુ છું, તમે વિડીયો નાખો મને એનો કાંઈ વાંધો નથી. જો સર તમે નાખશો કાંઈ વાંધો નહીં, એમાં મારો વોઇસ આવશે, કાંઈ તમે મારા નંબર તો નહીં નાખો. ના નંબર પર પણ સર નંબર હે તારો ફોટો હારો માણા હોય મજબૂત તો તારો ફોટો નાખી, એ તારી તારી સર તાકાત હોય તો. મજબૂત માણસ થઈને તમારે મારો ફોટો નાખવો તો મારે શું કરવાનું પછી? આ ઈ બવાલ હાટું મારે સાહેબ, હું તમને એમ કહું સાહેબ, મેં તમારી સલાહ લીધી ને તમે મારો ફોટો નાખ્યો. હમ ફોટો નો રાખતા ઈ તો તમારે. તારી ઈચ્છા હોય તો, બાકી અમે તો કાર્ટૂન મૂકી દઈએ. આવું ન કરાય. ભલે સાહેબ તમે વિડીયો મોકલો, પણ સાહેબ થોડુંક એવું કહેજો કે અમુક છોકરાઓને અમુક છોકરીઓ ફસાવે છે. બીજું તો આખી તમારી વાત સમજતા નથી. પણ છોકરા એટલે બધા ભોરું ન થવાનું કે આપણે કોક ફસાવી દે. હું રોજ રખડું છું ને રોજ બાઈઓ હારે જ વાતો કરું છું, પછી મને ફસાવી કોક દે તો હું ખેલાગરી નો હોત ફસાવ, બાકી મારે હું કેમ અરે ફસાવ? સાહેબ એ જો મને ઈ કાંઈ પ્રોબ્લેમ નથી, ઈ મારી ઈ તારે ઈ ભૂલી જા. તને ફસાવી તું સાંભળ, આની પહેલા તું કહેશ કે મને બીજી છોકરી આવી રીતે કરી તો તું ફસાવા. સાહેબ બીજી છોકરીની વાત જ નથી. અત્યારે મેં તમને આનું કીધું. જો સર તમે આ લાંબી લાંબી હું કે છો, અમારે ઈ મેં તમને ખાલી એટલું પૂછ્યું કે કાયદાકીય રીત મને કઈક થાય તો કયો.
તો મારી હું પાસે બીજા બધા પુરાવા છે. તમે મને એમ કહો કે ભાઈ સરકારી ચોપડે તારું કઈ પુરાવો નથી તો નો માન્ય થાય સાહેબ. આજ હું ખાલી ઈ જ પૂછવા માંગુ છું, આજ જગ્યાએ છોકરી હોય કે ઈ એમ કહી દે કે એને મારી હારે આવું કર્યું તો ઈ માન્ય કેમ થઈ જાય? બસ ઈ જ. મારે હું એવું કર્યું એવું મેં એટલો બધો શું કામ રાહ જોઉં છો? એવું કર્યું હું કામ? તે તે કઈ નો કર્યું તો ને આપણે જમીનના દસ્તાવેજ કરીને કોઈ મકાન લઈ એનું હાટાકત ભરી એટલે એમાં તારીખ નાખી છે કે ભાઈ આજથી 1 મહિના પછી આ રોજ આટલા તારીખમાં મારે પૈસા પૂરા પાડી દે દસ્તાવેજ કરી નાખવાનો. હા, પણ સર ઈ જ હાલો જગ્યાએ નંબર એમાં 1 એવું છે. સાંભળી લે ભાઈ, નંબર 1. પછી નંબર બીજો કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય એની સગાઈ કરી એટલે ફલાણા મહિનામાં તમારા લગ્ન છે, પૂરું થઈ ગયું. તો કેમ તો લાંબુ 12 વર્ષ સુધી હું કામ હાંડિયા વોટની કોને ટીંગાણા કરે છે કે 3 સારું વર્ષ સાહેબ. સુધી? હે કાંઈ વાંધો નહીં સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને આટલું કીધું. અને બને ત્યાં લગીને રેકોર્ડિંગ નાખો નો નાખો એ તમારી ઈચ્છા, પણ રેકોર્ડિંગ નાખો તો એમ કેજો કે ભાઈ આવી રીતે છોકરીઓ પૈસા પાડે છે. બસ એટલું તો છોકરીઓ તમે પૈસા ભાઈ. પાડતી નથી, તું દેશ. ઈ તો વાહ સાહેબ વાહ. હજી તું રોડ માં નીકળે ને એટલે કોક છોકરી તાર પાસે રોવા માંડે, તારે પાછા 3 લાખ દઈ દેવા કે ભાઈ બિચારીઓ ફસાવે છે. પણ તારે ફસાવું હું કામ છે? એટલો બધો સિગર રાખ ને, ભલા મને રજપૂત ઉઠીને ઉધી તે હરેડી ની હેઠો પડી જા તો એને ઉભો કેવી રીતે કરવો? એવી વાત નથી, મારે બાજુ નથી. ઈ વાત ઉપર તમે કેમ એક સમજતા નથી કે મારે એને એવી રીતે હેરાન નથી કરવી સાહેબ. તો નથી તો કઈ કરવી તો એની પછી ફેમિલી જો બરાબર, સાહેબ. નથી કરવી તો પૈસા દીધા કર ને. હજી તો 3 લાખ કાંઈ દીધા વાંધો ને, હજી નથી પાછા દે. ઈ તો હું હજી દઈશ. મારે સાહેબ એટલી કેપેસિટી વાળો છું હું. 200 વીઘાનો ખાતેદાર હું સાહેબ. તો પછી ભલે ને 100 વીઘા નહીં, 100 વેચીને દઈ દે કો એના જ નામે કરી દઉં તો નો ચાલે? તો કરી દેવા જોઈએ. એટલો બધો પ્રેમ કરતો હોય તો કરી જ દેવી જોઈએ. તો હું તમને કહું, તમે એકવાર ઈ છોકરી વાત કરી લ્યો કે ઓલો 100 વીઘા દેવા ત્યારે તાર ખાતે કરવી છે. લાવી છોકરી નંબર આવી, મને ફોન કરું. લખતો નામ લાવો, નામ લખાવો તમારું. શેમાં સાહેબ નામ લખવું છે? મારે ફોન કરવાનું તારું નામ દેવું પડે ને કે ભાઈ ફલાણા છોકરા હારે તું પ્રેમ કરે છે. અને અરે ઈ તને સાહેબ, ખબર હા એને નથી એના નંબર દેવા. તો ઈ નંબર તો ડાયો થઈ જા. આ સિસોડો છે આમાં હાથમાં આવ્યો પછી તારું જીગર છે. શેનો જીગર સાહેબ? ઈ તો જો સાહેબ મારો વાક હશે. ઈ તો જો એવું નથી કે આમાં મારો જ વાક છે. ઈ તો તમે ઓલી હારે વાત કરો ત્યારે તમને ખબર પડે. હું તો હવે તો ખાલી હું મારી વાત તો કરું. પરિસ્થિતિ લાવ કહું. મને નંબર દે હમણાં હું ફોન કરું છું. અને તારું નામ લખે ભાઈ આ છોકરા હારે તું પ્રેમ કરે તો પછી પ્રેમ કરીને આવા ભવાડા હું કામ કરે છે? એની હારે કા લગ્ન કરી લે. અમે તો ખુલ્લું બોલવા વાળા માણસ હોય. ઈ તો સાહેબ તમે ખુલ્લું બોલતા હોય તો જ અમે તમને ફોન કર્યો હોય કે સાહેબ આવી રીતે હે કેમ તો કે તમે અમારી મને પાસે કઈ ડાક સલાહ બિચારો દો. જો અમારી નાતની છોકરી હોય, કોઈ પણ જ્ઞાતિની છોકરી હોય, તમને ભારતીય બંધારણ મુજબ કોઈ પણ ની જ્ઞાતિ બાદ રાખ્યા સિવાય ગમે એની સાથે લગ્ન કરી શકો છો. એમાં કોઈ જ્ઞાતિનું પડખું ખેંચવાનું નથી આવતું. પણ હું તો અને અમે તમને કોઈ ખાલી એક જ્ઞાતિના આગેવાન ન હોય, અમે 18 વર્ણના આગેવાન હોય. અમારી પાસે ઈ તો જાતિ સાહેબ ભેદભાવ ન આવે. તે મને પેલા કીધું કે ઈ દરબારની છોકરી છે ને હું ફલાણો છું, તોય મેં તને હા પાડી. અટાણ તે કીધું હું રજપૂતનો છોકરો છું ને આ કાસ્ટની છોકરી છે, તોય મેં તને એવું કીધું કે ભાઈ હું કામ કે ઈ છોકરી તને પ્રેમ કરતી હોય તો તું લગ્ન કરી શકસ. મારું તો સર મેં તો ઈ છે કે એની મારે આવું કર્યું હતું. ઈ બસ મારે ઈ છે કે ભાઈ આટલું તારું રાખવા તું છતાં તે આવું કામ એને કીધું. એવું કર્યું તું તો તારે એવું શું કામ થવું જોઈએ? સાહેબ માણસ ત્યાં પ્રેમમાં આંધળા થઈ જાય ઈ તો તમે તો માનો પ્રેમમાં ને. આંધળો થઈ જાય એના જવાબદાર અમે તો નથી. આ સાહેબ જગત મેં એનો તો જવાબદાર છે. ના જગત તો નથી, પણ હવે જગતમાં કોકે તો આપડા જવાબદારી હાથે લેવી. લાકડા ઉભા કરી અને ઈમાં ખૂટીને મરીએ તો આપણે શું કરી ભાઈ? ના ના એમાં તો તમારી વાત એ સાચી છે. તો બીજું તો તને હું સર હવે છોકરી જાઉં જયારે તો તને કહેતી હતી કે હું તને પ્રેમ કરું છું, તો તારે એના આધાર કાર્ડ મંગાવીને તારે લગ્ન કરી લેવાતા તો તારી પત્ની હોત. એને પણ સર આધાર કાર્ડ તો નો થાય ને, એને હાજરી તો જોઈ ને. અહીંયા તો એની હાજરી ન હોય તો પછી તારે પૈસા ન દેવાય, તારે એવી લાલચમાં ન પડાય. ઈ જ વાંધો હોય. આધાર કાર્ડ ને ઈ તો ઈ આલો ફોન મૂળ કરી તું તો ઈ છે ને મોકલે. એક કામ કર, તું ભાઈ દવાખાને તારું હૃદય બતાવી દે. તું અહીંયાનો નબળો છો, તને ગમે છોકરી ફસાવે ને તો તું ફસાઈ જાસ. થોડીક જીગર રાખ. બાજવાનો તો જીગર હે, ઈ તો મને વાંધો નથી, ઓલો પણ ગીધી આવી રીતે ગીધી કરે ને કરે. એટલે સીધો ઓલો બકરીને કોઈ થોડે જમા. બાપુ ગીધી ગીધી કરે ને એટલે સીધું વ્યુ નહીં જવાનું. અને છોકરીઓ ગમે તે ગીધી જો ગીધી કરે સાહેબ સમજ્યા? સાહેબ ઈ વાત તમને ચોખવટ કરી દઉં. હા. ઈ છોકરી હારે મેં એવું કઈ કર્યું નથી ને હું એને મળવાય નથી ગયો. પણ કેમ કે ઈ જ્યાં જ્યાં કામે જાય એ વાત ખબર હે, પણ રસ્તામાં હું હોય મેં એને કોઈ દી મળી નથી કે એવું કાંઈ મેં કર્યું નથી. તો તારે 3 લાખ એટલા બધા દઈ હું કેમ દીધા? તો તને એટલું બધું કેમ તું જીગર નો રાખી એક તારે 3 લાખ રૂપિયા સુધી એટલા બધા પૈસા દેવા પડ્યા?
સાહેબ અત્યારે તમને ખબર જ છે છોકરીઓનો મેટર કેવો હોય પણ ઈ મને એવું ખબર છે, મીઠું મીઠું પણ બોલે ઈ મને તો ખબર જ છે કે તું ઠૂઠે સીડ્યો એમ, પણ એવા ઠૂઠે તારે હું કેમ ચડવું છે એમ કહું. એ વાત છે સાહેબ. આ તો મેં તમને કીધું કે તમે કઈ સરખું કયો એમ, હું તો બીજું તો હરખું જ હું કહું ભાઈ, અટાણ સુધી મેં તને એક વાત ખરાબ કીધી નથી. મેં તને જેટલી વાત કરી ની કાયદાકીય જ મેં વાત કરી. તમારે એકેય વાર તોચડાઈ થી વર્તન કઈ હું બોલ્યો નથી. જો સાહેબ તમે મને અત્યારે માહિતી દ્યો ભાઈ, હું અત્યારે તમારી પાસેથી માહિતી લેવા આવ્યો. આજ તમે નહીં તો બાય ચાન્સ ગમે બીજા વકીલ પાસે ગયો તો ઈ સમથિંગ આજ તમને કે આ તો ભાઈ તમે રેકોર્ડિંગ કરો, વાત અલગ છે. નહીં તમારે હા મારે મને આગળ સાંભળા ભાઈ, જો મારે જો તો નામ ભૂલાઈ ગયું તારું ભાઈ. હું સાહેબ નામ બોલ્યો જ નથી. તો બોલ્યો તો રાહુલ. તારું નામ તો પેલા બોલ્યો તો રાહુલ. હે. હા સાહેબ તમે આગળ વધો ને, તમે શું કે હું કરું. હાલો હાલો હા તમે મને કેમ કહેતા હતા ને કે તારું નામ શું, તમે વાત કરતા હતા કઈક વાત કયો. એટલે નામ પણ તારું નામ તો મને દીધું તું તે પેલા, પણ પાછું ભૂલી ગયો હું. નામ તમે વાત કયો ને. બસ આમાં હું, આમાં તું આમ કે હું રજપૂત છું, હું આમાં રજપૂત, તાર નામ દેવામાં તાર રાઈડ પડી ગઈ તારી. રાઈડ દેવામાં રાઈડ નથી પડતી. હું તમારા વિડીયો જોઉં, તમે નામ ને પાછા કેટલા કેટલા કરશો. હવે હું તમને પાછો સાહેબ એમ કહીશ કે સાહેબ તમારે પગે પડો વિડીયો ડિલીટ કરો, તો તમે ઈ કઈ કરવાના નથી, પાછો ઈ વિડીયો નાખશો. ના ના, આ એક જ વિડીયો ચડાવીશ, પછી પાછો તારો ફોન ઉપાડીશ નહીં, કેમ કે અમારી પાસે એક જ મુદ્દો હોય. પછી ઘડીક થઈને પણ સાહેબ એક જ વ્યક્તિના 3 ઓડિયો નો ચડાવવાના હોય, કેમ કે એને પછી જગત સાંભળતી નથી. ઈ વાત તમારી સર બરોબર છે. એટલે વિડીયો ક્યાં લગીનો ચડાવશો, જેટલી આપણે વાત કરી એટલી બધી. હા એ તો બધું આવે. તમે જે અત્યાર સુધીમાં જે આ આખી સ્ટોરી કહેવાય, લવ સ્ટોરી. લવ સ્ટોરી બરોબર છે. તો સમજી લવ સ્ટોરી ને સર આ તો સાચી વાત છે, તમે લવ સ્ટોરી ચડાવો તો પણ ક્યાંક કઈક કેવું તો લખજો કે છોકરાઓ ફસાય છે ને છોકરીઓ પૈસા લે છે. છોકરી જગ માને પણ જગ એને આમાં લવ છોકરા સ્ટોરી પડશે લખી, કાંઈ છોકરા ફસાવે છે ને ફસાઈ જાય છે. ઈ તો કોણ કેને ફસાવતું હોય ઈ તો તમને ખબર હોય ને. એને ફસાવ્યો તે ફસાવ્યો. હા સારું સાહેબ. હું તો 35 નો થયો હે, વળી 1 કલાકનો ઓડિયો મારે તો સાંભળવો જોઈએ ને. હા તારું નામ દીધું હતું ભાઈ. મેં તમને મારું નામ તો દીધું, રાહુલ. રાહુલભાઈ. હા રાહુલ રાજપૂત. આમ કોક સાહેબ ઈ રાજપૂત કાગળ વાત ક્યાં સાંભળ. લખવાના હોય, લવ નું મેરેજ જ લખવાની હે ને તમારે. ભાઈ નહીં વાત ખુદ પડે છે તમને ઈ ઓમે સાંભળ. થોડોક તમારા પ્રત્યે તમને થોડુંક વધારે આમ સાહેબ કાસ્ટ નો બોલો, કાસ્ટ આવે એટલે તમે થોડીક કાસ્ટની વાત નથી જો આમાં આપણે ભાઈ. જો તો આ તે કેમ કીધું ભાઈ તમારી સમાજની છોકરી, તો તારે નહોતું કેવું ને ભાઈ છોકરી છે, હા તો તારે નો કહેવાય ને ફલાણી સમાજની છોકરી છે, તો તારે એમ કહેવાય ભાઈ દીકરી જ છે, પછી કોની છે મને ખબર નથી. ના તો ઈ વાત સાચી. તું તો સમાજની વાતો કરે છે કે ભાઈ ઈ તો ફલાણા સમાજની છે, તો પછી તારે કહેવાય ને ભાઈ એક હાલો દીકરી છે પણ બહુ સુંદર ને સારી છે ને મને ગમે છે. હા હાલો તારે સાહેબ નામ ઈ મારો દેવા વાક ટાણે કે નથી. ફલાણી તમે તમારે સમાજની છે, તો પછી પાછું તને કહું એટલે તું એમ કે તો પછી સમાજની વાત ક્યાં આવી, તો પછી તું દીકરીથી વાત રાખ ને, સમાજથી હું કામ રાખે છે. હીરો સાહેબ જવા દો, તમે તમારી રીતે અહીંયા લગીને મૂકી દેજો બસ. અહીંયા આ તો તને તું બને સમજાવે છે એટલે હું તને કહું છું, કેમ કે આમાં અરે પીએચડી ના ના સાહેબ, જો સાહેબ હું એટલું સમજુ, હું તમને અત્યારે હું તમને કાંઈ પણ પરિસ્થિતિ કાંઈ પણ ન કહ્યું કે મેં તમને ફોન કર્યો હોય અને મેં તમારી પાસે માહિતી લીધી ને તમે મને તમારાથી જેટલું થતું હતું એટલું તમે મને કીધું કે છોકરા બટા એ તારે નહીં. એમાં ન જો પડાય, મેં આમાં તને તું સાંભળી પડીશ ને સાંભળી તો જો મેં તને જેટલી સલાહ દીધી ને વેચાય. ભાઈ મારે સાંભળ રાહુલ, જે હા સલાહ મેં તને આપી ની કાયદાકીય આપી છે, આ સલાહ વકીલોને પૂછી લેજે ને વકીલો આ સિવાય કાંઈ તને કહે તો મનસુખ ગોવિંદ તું ફોન કરજે. સાહેબ ફોન કરવામાં મને વાંધો નથી સાહેબ, તમે પાછું એક ને એક મીટર થાય. ના ભાઈ અને જો એક સાહેબ એક તમે મિનિટ અમે મારે તમને સાંભળ રીતે જો હું સાચો, હા એ હું મારી તું જગ્યાએ મારે હું સાચો, સાંભળી લે તમે એ તમારી સાહેબ. જગ્યાએ સાચો. આ દુનિયા છે ને એને એક ખાલી સ્ટોરી બતાવવા માટે, આ એક જાતનું પિક્ચર છે, ઈ માટે થઈ અને માણસમાં આ જ્ઞાન આવે, માણસમાં સમજણ આવે એના માટે મૂકી છે. અમારે કઈ આ કોઈ ભજનનો ઓડિયો નથી કે ભાઈ આની અંદર માણસો કોઈ ભજન ચડી જાય ને સત્સંગે ચડી જાય. સંગે તો હું ચડે છે ભલે ને હા ચડે. આ એક સ્ટોરી છે, આ સ્ટોરી થી કોઈ માણસ આનાથી પીડિત હોય એને ખ્યાલ પડે, કેમ કે અમે નીકળ્યા ભજનીક નથી, અમે પાછા બધી રીતે પૂરા છીએ. આ વાદીનો કંડિયો છે, આમાંથી મણિધર થી માંડી વીસી પૈડકા ભોપિંડિયા માંગી કાઢી દઈ. હમ હા એમ એટલે ઓલરાઉન્ડર સક્રિય ભાનું કહેવાય, ગમનિયા લાગે. હમ ઓકે. ઓકે સર.